સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં। તો જો દિવસની શરૂઆત થઈ ગઈ છે ને આપણે વ્લોગ બનાવવાની પણ શરૂઆત કરી દીધી છે ને સરસ મજાનું સવાર થઈ ગયું છે ને તમે બધા મજામાં હશો, અમે પણ જો મજામાં છીએ એવી આશા સાથે જો આપણે વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે ને સવારના વાગ્યા છે 9 10 મિનિટની વાર છે ને આપણે જો નાસ્તો પાણીને એવું કરી લીધું છે ને ઘરકામ કરીને પણ જો નવરા થઈ ગયા છે ને સવારે 5 વાગ્યાથી સવાર 7 વાગ્યા સુધીમાં રેડું સારું આવ્યું મોટું। તો વરસાદ જેવું વાતાવરણ છે તો જો ફળિયા બળિયા બધું ભીનું છે ને અત્યારે તો નથી આવતો વરસાદ, સવારમાં આવ્યો તો વરસાદ ને વાતાવરણ તો વરસાદ જેવું જ છે ને આ ચકલાઓ જો મમ્મીએ ફળિયાને એવું વાયરું ને તો અહીંયા જો આ બધું ધોઈ નાખ્યું હે પણ ચણ નાખી નથી, હવે થોડુંક સુકાય ને એટલે પછી એ ચણ આપણે નાખી દઈ। ચકલાઓ જો આવા માંડ્યા છે અત્યારે ખાતા નથી, હા થાળીમાં તો ખાતા નથી નકર હમણાં થાળીમાં નાખીને જો ભીનું હમણાં સુકાઈ જશે હવે સરસ મજાનું। મમ્મી જો કેવું સરસ ચોખ્ખું ને ધોવું તો પડે જ અહીંયા નકર આ ચકલા ચરકે ને એવું કરે ને એટલે આ ઓલું થઈ જાય બધું। તો મમ્મી તો જો સવારમાં શું કરો છો મમ્મી? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। દાળ ધોઈ નાખું પલાળી હતી। હા તો આજે દાળ ભાત બનાવશું, દાળ ભાત કરશું। હા તો જો આપણે આ દાળ ઘરની જ છે તુવેરની દાળ, તો એમાં અમુક ફોતરી છે તો હા એટલે એ ફોતરી ઉતરી જાય નહીં? હા ઉતરી જાય ને ધોઈ નાખી તો બાફો મેલ દેવાય ને। હા પછી તમે તો ચોમાહાનું તો એવું છે। તમે નાસ્તો ન કર્યો? ના નથી કરવો નાસ્તો મારે, ઠીક વહેલા રાંધી। હા આમ વરસાદ જેવું છે એટલે વહેલા રાંધી લે એટલે નથી મજા આવતી નાસ્તો કરી। હા કઈ કરે એમાં મજા આવે, અમને બરોબર મેળે નથી। કેમ શું તે થયું? કરી લીધું? હા જો મેં તો નાસ્તો કરી લીધો છે। ગાંઠિયા પડ્યા હતા? હા મેં આજે ગાંઠિયા જ ખાધા, મેં કઈ ભાખરી નથી ખાધી કઈ। હા તો જો આપણે નાસ્તો ને કરીને ઘરકામ એ બધું થઈ ગયું છે। આજ તો વહેલું થઈ ગયું, પાણી નથી આવ્યું ને? આજ પાણી નથી આવ્યું એટલે વહેલું, પાણી આવે એટલે નવરા જ ન થાય। હા ફળિયા ને વળી પાછું ધોઈ ને એવું બધું કરી જાય ત્યાં હા અમે કાંઈ કામ ન હોય પણ તો એ પાણી ઢોળાઢોળ કરી ઓયા ધોઈને એટલે જ મોડા પાણી આવે તેથી તો નવરા જ ન થાય। હા ને કપડાય વધારાના હોય બધાય ધોઈ, અત્યારે તો બસ આપણે પહેર્યાના જ ધોવાના હોય, નવા જૂના કાઢી કરી। પાણી ભરે કાઢ નાખી તો હા તો ધોઈ નાખો હાલો, તો વહેલું અત્યારે 9 તો વાગી ગયા તો બાફી જ નાખી। ધોવું છું ને ધોઈને હમણાં મેલ દે। હા ધોઈને હમણાં મેલ દે દાળ ભાત મેળવે ને। હા દાળ ભાત બટેકાનું શાક કરશું ને તો દાળ ભાત હા આમે રોટલી ભાવતી નથી બહુ એટલે દાળ ભાત હોય તો હા। અને જો અહીંયા પોતું મારીને નાખી જ દઉં, નાખી દે ચકલા જીકા જીક હા એ જીકા જીક કરે પોતું અહીંયા કરી નાખું એને મોલ થાય ખાવાનું। હા તો જો પોતું મારી દીધું હે, હવે આપણે નાખી દઈ ચા। થોડી નાખી એટલે શું આ વરસાદ છાટા આવે ને હા પલરેરી ખાઈ જાય, પણ આમ હે ને જાજો વરસાદ આવે તો ઉડીને આમ બધે વહી જાય। હા ને આપણે ઘરે જોઈ હા પછી એવું લાગે કે નહીં વરસાદ આવે એવું તો પછી જાજી નાખી દઈશું, આટલી નાખી દીધી પાણી ડબુય ભરી દઉં લો। હા દરરોજ નાખતા હોય એટલે એ રાહ જોવે ને। હા અમે ચોમાસામાં વધારે આવે। હા
ધારેલું હોય એટલે એ રહે ને. ને આ તુલસીમાં તો જો બા મચ્છી એવી લાગે, હમણાં છાંટી દો તો બાપને કહું છું દવા ઉતારી દે મારી ઉપરથી. બહુ રોગ આવ્યો હો તુલસીમાં, ઝીણું 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 આ કારું કારું આ બધું શું હોય? હમણાં પાવડર મને ખોટું છાંટી દો. વધતા જ નથી, પાંદડું જ નથી લેતું. નહીં બા ઈરું આવી હે. વળી હા આ જો ખૈરી લે. ઈરું જ આવી હે, આ બીજું કાંઈ નથી આમાં. દવા એને નહીં જતું રમ. હા ઈરું જ આવી છે, અને કંઈક કરો. તો જો આપણે દાળ ને બટેકા ધોઈને જો પાણીમાં પલાળી દીધા છે, હવે બાફવા જ મૂકી દઈશું. ને આમાં ભાત એ પણ જો ધોઈને પાણી લઈ લીધું છે. તો બે ધીમા ધીમા ગેસે હરવે હવે બાફવા મૂકી દઈએ. ઘડિયાળમાં તો 9:30 જ વાગ્યા છે. ને મીઠું અંદર પણ નાખી દીધું છે, બેમાં થોડું થોડું નાખ્યું હોય, બહુ જાજુ. હવા ભરાય ત્યાં સુધી ફૂલ રાખી પછી કરી દઈશું ધીમા. હજી તો વાર છે રસોઈ બનાવવાની, એટલે કાંઈ બીજું કાંઈ તૈયારી નહીં કરી રાખી, ખાલી બાફી જ નાખી. ને મોર પણ જો કેવા ટંકા કરી રહ્યા. ને અહીંયા પણ જો મોર સરસ મજાનો જો આવી ગયો. ને પવન પણ સરસ મજાનો છે. ભગવાન રામની ધજા જો કેવી સરસ લહેરાય છે. આપણે આવી ગયા છે કિચનમાં. આપણે જો તેલ ગરમ કરવા મૂકી દીધું છે. પહેલાં બનાવી નાખશું ભાજી, રસાવાળી બનાવશું શાક. ને જો દાળ સરસ મજાની બફાઈ ગઈ. આ મસાલો બધો સુધારી લીધો દાળનો, શાકનો, ને જો ભાતે સરસ મજાના બની ગયા છે. ને આપણે જો લીંબુનો રસ પણ કાઢી લીધો છે. ને આપણે જો મસાલિયું પણ લઈ લીધું છે. તો હાલો ફટોફટ શાક ને દાળના વઘાર કરી નાખી. પછી થોડીક રોટલી બનાવી નાખી. આપણે રસોઈ બની ગઈ છે ને ઘડિયાળમાં વાગ્યા છે 11. આજે તો વહેલું બનાવી નાખ્યું છે. સવારે નાસ્તો ને એવું નથી કર્યું, એટલે સરસ મજાની જો બટેકાની રસાવાળી ભાજી બનાવી ને દાળ જો સરસ મજાની બનાવી. હા ને આમાં છે ભાત ને જો હાલો હવે તો જમી લઈ. આપણે તો નાસ્તો કર્યો પણ મમ્મીને નાસ્તો નહોતો કર્યો, એટલે વહેલું. અમે ચોમાસામાં ભૂખ લાગે ને નહીં મમ્મી? હા ને અમે ગરમ ગરમ જમી લઈ. ગરમ ગરમ મજો આવે. હા ઠેરા પર શું ખાય? તમે નાઇટ બદલાઈ લીધી? મેં તો આજ નાઇટ ડ્રેસ બદલાવ્યો જ ને. બહાર જવું બધા ઓલા આવ્યા હતા એટલે પછી આમને રહી. હવે બપોર થઈ ગયા. હવે બપોર પૂરી ઉઠી ત્યાં હામ પડી ગઈ છે. હા ચોમાસામાં તો હાલે. હા અમે મજા આવે ચોમાસામાં એમ. તો હાલો જમી લે. બીજું શું, મમ્મી તો જો જમવાનું તૈયાર કરી રહ્યા. દાળ ભાતની પથારી નો છે. હા હું મજા વેફર લેતી છું. લે એ તો સાંભળતી નથી. વેફર લેતી. હમણાં પેલા મેળે નથી કઈ કાઢી ગમતું નથી. સાચી વાત હો, કઈ ભાવતું નથી. હવામાન એવું રહેતું શું ખબર. હમણાં એવું ખાવાનું જાણતું નથી. એ મારા આટલા બધા નથી જોતા હો. તો હાલે જોઈએ એટલે લે. એ તમે લઈ લો, મારે જોઈએ એટલા જ હું લઈશ. દાળ ભાત કરી તીખું ભાવે તો ખાય, મજા આવે તો. તો જો મમ્મી પલાળી રહ્યા છે ખીચડી. પલાળી દીધી ખીચડી? શું આમાં ખીચડીમાં શું નાખ્યું? ઘી. તો જો મમ્મી મૂકી રહ્યા છે ખીચડી ને આમાં લઈ લીધો છે જો બાજરાનો લોટ. પહેલાં ખીચડી બનાવી નાખી, પછી બાજરાનો લોટથી લોટના રોટલા બનાવશું.
ને બપોરના જો દાળ ભાત થોડાક પડ્યા છે અને બપોરનું શાક પડ્યું છે એટલે આપણે એક ટમેટું મૂકીને શાકનો ફરી વઘાર કરી નાખશું. બાજરાના રોટલા છે એટલે એટલું થઈ રહેશે શાક થઈ રહેશે. હા બટેકાનું ભાજી કરી એક ટમેટું સુધારીને વઘારી નાખી નવું ખીચડી થઈ જાય એટલે પછી બાજરાના રોટલા ઘર નાખીને પછી શાક બનાવીશ. તમારે દીવા નથી કરવા તો જીવા છે 7:30 તો થઈ ગયો. લાઈટ ના લાઈટ કઈ આવી જવું નથી કરતો એ ખાલી પાવર ડીમ ફૂલ થાય છે એવું લાગે તમને. ને એ જો ભગવાનના દીવા પણ તૈયાર તો કરી જ નાખ્યા છે. ને સાંજના વાગ્યા છે 7 નહીં 7:30 વાગી ગયા 7 ક્યાં આવ્યા. ને પવન પણ જોરદારનો છે એટલે આપણે ફળિયામાં રસોઈ ન બનાવી ને આમે વરસાદ જેવું છે એટલે ઘરમાં જ રસોઈ બનાવી લઈ ચોમાસામાં એવું છે. ને તો હાલો આ સાથે આપણે આજનો વિડીયો અહીં આપણે પૂરો કરી નાખી કારણ કે હવે રોટલા બનાવવાના છે. રોટલા તો મારે બનાવવાના છે. તો તમને બધાને કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે મળશું નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ બાય બાય.